આજ તો જન્મ દિવસ છે મારો. હવ કડિયું લઈને આવે. પણ મને એમ થાય કે દુનિયામાં કઈક કરું. નથી બરોબર કરવાનું. મારે સત્સંગ ઓછો કરવાનો તો મારો જન્મ દિવસ છે. આજ તો જેની જેની ઈચ્છા હતી ભલે કાલી ભાજી ભાષામાં જે બોલ્યા હોય, પણ એનો આત્મા ખેલે. આજે મારો જન્મ દિવસ છે. આપણી પરંપરા છે કે હવન યજ્ઞ વિધિઓ કરી લગ્ન ત્યારે બ્રાહ્મણોને બોલાવતા, ત્યારે કઈક દક્ષિણા દેતા. બ્રાહ્મણો આપણને આશીર્વાદ દેતા. હવે આશીર્વાદ કેવો છે તો કઈ ભાર્યો. પણ મને આજ આનંદ નો દિવસ આવે છે એટલે જે કોઈ આયા ભૂદેવ હોય આયા આવે પછી તમને થોડીક જ કથા સંભળાવું, પછી તમને જે પીરસવું છે પી દે. બાકી આજ તો સવારમાં ઉઠી મારો જન્મ દિવસ હતો. મેં મારા સદગુરુ પાસે પ્રાર્થના કરી, ગુરુદેવ મારી ગત ગંગાના શિષ્યો છે જેને પરમાત્માના પદને પામવું છે, એને ભલે આ જન્મ પણ એની શ્રદ્ધા નહીં ખૂટવા દે તો આવતો જન્મ તો અવશ્ય તને પામશે. તારામાંથી છૂટો પડેલો જીવ તને પાછો મળશે. સવારમાં ઉઠીને મેં તમારી પ્રાર્થના કરી દીધી. મારે કઈ સત્સંગ કરવાની જરૂર નથી. પણ હવે આ નાના નાના ઝીંડું આવ્યું એમાં કઈ ફૂલ ફળ ફૂલ ન આવે, એમાં તો સીધા બીજ આવે અને રૂ આવે. હવે મારે તો રૂ ને બીજ આવી ગયા છે, પણ હવે ફૂલ ખીલે છે એટલે આ થોડું કરવું પડ્યું હતું. તો બ્રાહ્મણ હોય આવે મારે યથાશક્તિ પ્રમાણે કોઈ પણ એવા ફૂલ ખુલ્યા અને ઈ ફૂલ ને જો ફળ આવી જાય અને ઈ ફળ જો આમાં પાપી જેવોને મળી જાય તો પાપીને સીધો પરમાત્મા રૂપે અમર પદ પ્રાપ્ત થઈ જાય. એવું છે આજનો સત્સંગ મેં આ લીધો છે. હવે તો તમારે સાધના શીખવી હોય, યોગ શીખવા હોય, કદાચ સત્સંગ સાંભળવો હોય, કબીર તત્વ વિશે વર્ણન સાંભળવું હોય તો હું અવશ્ય મારા સદગુરુએ જે મને અંતરમાં પ્રસાદી આપી કરે. અત્યારે આપણે થોડી પ્રવીણ ભાઈ કહું તો ભલે, પ્રવીણ બાપુ કહું તો ભલે, દીકરો કહેતા તો શરમ આવે. દુનિયાને પગે લાગે હું દીકરા કહું કે વ્યાજબી ન કહેવાય ને. છોકરો આપણો હોય પણ વરરાજો થાય તેથી એમ ન કહેવાય છોકરા હાલતું વરરાજો છે, કેવું પડે. મર્યાદા આ બોલે છે. મને પણ આનંદ આવે છે, આજે આનંદ આવે છે. બહુ મજા આવશે તમને. થોડીક પ્રસાદીની કથા કરે પછી તો આપણે રોજના નિયમ પ્રમાણે અને કબીર સાહેબ નો શીલો છે કે પેટ પૂંજા અને ગુરુ પૂંજા એ આપણે કરવું પડે. એટલે થોડીક કથા સાંભળો, મને મોજ આવે. અને તમ તારે આજ મારા જન્મ દિવસ વિશે મારો આત્મા એમ કહે છે કે તમને કોઈને ઈચ્છા હોય તો વશિષ્ઠ મુનિ પાસે રામ બોલ્યા ના દુનિયાને એને જ્ઞાન આપ્યું. સ્વામિનારાયણ રામાનંદ પાસે બોલ્યા, સ્વામિનારાયણ થઈ ગયો, દુનિયાને જ્ઞાન આપી ગયો.
ધર્મદાસ થઈ ગયો ને કબીર સાહેબ પાસે શીખી ગયો જ્ઞાન આપ્યું ને કદાચ તમને તમારા ગુરુ પાસે એમ થાય કે આપણે કઈક દુનિયાને દેતા જાઓ અને તમારે કઈ જોઈ તો મારી પાસે શીખવા આવતા જાજો. હું તમને તન મન અને ધનથી હાચવીશ અને સદાય તમને આ યોગ ભણાવીશ. મારે તમારું કાંઈ જોતું નથી. આ તો ધર્મ વિધિ છે એટલે કરવું પડે, નકર મને આ નથી ગમતું. 21 દિવસ ત્યાં મારા અંતરમાં હવે વૈરાગ ચાલુ થયો. સતગુરુના આદેશો આવે છે. મારા અંતરમાં જે જ્ઞાન પ્રગટ્યું એ મેં આપ્યું. આ જગતની માલિકો જેને જ્ઞાન મળે છે એને અમર પદ મળે છે. માયા તો જ્યાં જાવ ને મળે. આગળ અહીંયા વિદેશમાંથી મારા દર્શન કરવા એ મોબાઈલમાં એ હમાતા, મેં એના દર્શન કર્યા, એને મારા કર્યા. એ તો અત્યારે વિદેશમાં ત્યાં બેઠા ના દેખાય છે. ભલે એ પૈસા હારું ગયા હોય, એટલે આ જિંદગીની માલિકો મોટામાં મોટી કિંમત હોય અને મહાન બનવું હોય ને મૂડી વાળો બનવું હોય ને કાળ કર્મના પેટને પટાવવાની પાટા મારી દેવાય તો તમારા સદગુરુનું ચરણ પકડી દો અને જે જ્ઞાન આપે એમાં તમારા મનને ગાળી દો. એ સિવાય આ દુનિયામાં ભવસાગર તરવાનું કોઈ સાધન નથી. બાકી આત્મામાં જ્ઞાન છે. આત્મા બોલી રહ્યો એ આ દુનિયાના બધા આત્મા તમારા અંતરમાં વહી ગયો, આત્મામાં ગયો. પાછું હું બોલેલો એ જ મારા આત્મા આમાં આત્મા બોલે છે. પાછા 10 વર્ષ કરી તમે મને પૂછો દાદા જન્મ દિવસ ને આ કર્યો જવાબ દે. એ આત્મા એ બોલ્યો એની ને એની પાસે હાચવું ને પાછું 10 વર્ષે તમને જવાબ આપે. આ લીલા તમારા અંતરમાં આત્માની થઈ રહી. જો આનો અનુભવ થાય તો આ દુનિયામાં કઈ ભટકવા નથી જવું. વિચાર આવે છે આત્મામાં ને પાછા આત્મામાં સમાઈ જાય. આ કરતો જગતમાં કુદરત તમારા હૃદયમાં આ ઠેકાણે છે. આનો જેને અનુભવ કરીને બહાર ઉતરવું હોય એ જ લીલા કરી રહ્યો છે. તમને બોલો એ પાછો 10 વર્ષે જવાબ પાછા હશે. કેવી તમારી સેવા કરેલી તમારા સાધનામાં બધું આપી રહ્યો એ તમારા ઘરમાં. પણ આત્મા કેવો છે, કેવા લીલા છે એનો અનુભવ કરવા માટે જ ગુરુ જોઈશ. કે આટલું બધું કે આત્મામાંથી નીકળે ને પાછો હાથવે. લાખો માણાના અંતરમાં એકનો એક લાખો બોલે ને 10 વર્ષ કે પાછા એના એકાર કરી દે. આત્મા આ સતગુરુ વિને આ વસ્તુ ઓળખાય નથી. એટલે આજનો દાખલો આપીને જાઉં છું કે તમારામાં બોલે એ બીજો નથી, બરોબર છે, પણ એ આત્મા. આત્મામાં જે પ્રકાશ અંજવાળું છે એ જ પરમાત્મા. ધ્યાન રાખજો. તમને ગુરુ સાધના શીખવાડે ધ્યાન યોગમાં બેહો પછી તમારા કદાચ ચક્રોના સાધન સીધો એ તો આ સુધી તો નિરંજનની માયા. કદાચ ગણપતિનું તેજુ ગુદાથાનનું ચક્ર શીખ્યો તો યમરાજનો ભય મળશે. એથી આગળ ઉપર આવશો તો ગણપતિ તો આવી રીધી સીધી આવશે કે મારી પાસે કોઈ આવકનો રસ્તો નથી, છતાં એટલા માણસોને જમાડું છું. એ રીધી સીધી કાપી જાય છે, હું નથી આપતો. ગુરુ કૃપાથી આવે છે એ કદાચ થઈ જાય. એનાથી ઉપર હાલો તો બ્રહ્માજી આવે તો બ્રહ્માજી ના બધા આશ્રમો રીધી સીધી હાલે. બીજું કઈ છે? રીધી સીધી તો જ્યાં જાવ ને હશે. તમારા છોકરાની જાન લઈને જાવ વેવાઈને ઘરે કન્યા લઈ આવો કરિયાવર ને તમને જમાડે વિશે એ રીધી સીધી જ છે. પણ એ વ્યવહારની મર્યાદિત રીતિ છે. ગુરુને ઘરે રીધી સીધી છે એ તમારી ડ્યુટીના નિશ્ચયથી છે. યોગ પાસે મારી પાસે શીખવું પડશે. એથી ઉપર હાલો તો ડ્યુટીમાં વિષ્ણુ લક્ષ્મી છે. તમે મારી પાસે ઉડાડો છો ને તમે મેળવા કોઈ પ્રદેશમાં જાય, કોઈ નોકરીઓ કરે, કોઈ ધંધા કરે, કોઈ મજૂરી, એ લક્ષ્મી તમારી ડ્યુટીમાંથી આવે. ત્યાં વિષ્ણુની પત્ની છે. એથી ઉપર હાલો એટલે ઓહમ ને સોહમ ઉપડે. એથી હૃદયમાં આવો તો ત્યાં શંકર અને પાર્વતી જેની કાલ સત્રની જન્મ. અહીંયા તમોગુણ સતોગુણ રજોગુણ ને તમોગુણ. તમોગુણ ના પત્ની પાર્વતી. તમોગુણ વાળાને શંકા હોય એટલે રામમાં પાર્વતી ને શંકા થઈ. આ તમોગુણ વાળાને શંકા થાય પછી વિષ્ણુ ભગવાન આવે.
સત્વગુણ તો વિષ્ણુ લક્ષ્મી આખા વિશ્વનું કલ્યાણ કરે. પછી આવે બ્રહ્માની વાણી સરસ્વતી. તમો ગુણ, સત્વ ગુણ ને રજો ગુણ એ તમારામાં છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ તમારામાં છે. હે બાકી સદગુરુનું જે આત્મ બ્રહ્મ તેજ છે એ તમારામાં છે. 21 કોટડી આમાં જ્ઞાન ભર્યું છે એ તમારામાં છે. 33 કોટ દેવ કરો 12 13 17 87 ઘણી કોટવા યશવંતી પહાપાપે 33 કોટી કર્મ વસાવે સદલોકમાં સત્ય સમજાવે. આ 33 કોટી દેવ તમારા શરીરમાં ક્યાં છે? કદાચ આજ પૂર્ણિમે નહીં પણ હું આવતી પૂર્ણિમે એના સ્થાન બતાવીશ કે અહીંયા આ દેવ છે, અહીંયા આ દેવ છે. આ દેવ આ યજ્ઞ કરે છે, આ દેવ આ હોમન કરે છે, આ દેવ અહીં પૂજા કરે છે, આ દેવ અહીં પૂજાય છે. હું 33 સ્થાન બતાવીશ તમને. ત્યાં 33 કરોડ દેવના દર્શન કરવા તમારા અંતરમાં જોજો. બીજી ક્યાંય જડે એમ નથી. હે જડે નો જડે. પછી તમારામાં જે 52 પ્રકારના વીર કહેવાય, 52 શબ્દો છે એ તમારામાંથી નીકળે છે ને તમારામાં હમાય છે. એ પણ તમારામાં એ પણ ગુરુ બતાવે. પછી 56 જાતના સ્વાદ લ્યો છો જે જીભ ઉપર, એ પણ તમારી જીભમાં કયો પવન વરુણદેવ કેવી રીતે જીભનો સ્વાદ લે છે, અગ્નિદેવ કેમ અન્ન પસાવે છે, આમાં વાયુદેવ કેમ વટોળા કરાવે છે. આ બધું જ રચના તમારા અંતરમાં છે. અને આ બધાયનો માલિક રાજા એ તમારો આત્મા છે. ને આત્મા એ રાજા છે. રાજાને સંચાલન ને કાયદો છે એ જ પરમાત્મા છે. બસ આ કચેરીમાં જોજો મારા વાલા. બીજી કચેરીમાં મામલતદારમાં જાહો તો સહી કરી દે, રૂપિયા લઈ લે. તીકોડે તમારી જમીન ને તીકોડે દસ્તાવેજ કરશે. મહેરબાની કરીને આ કચેરી જો. કદાચ કોર્ટની કચેરીમાં જાહો તો ન્યાયાધીશે રૂપિયા લે, પગાર લે છે પ્રજાનો તમારો. અને વકીલ સાહેબ રાણીકોટથી લે, રાણીકોટથી લે, એ તો મારા. એટલે તમારી કચેરીમાં જોજો. મને બહુ લાંબુ જ્ઞાન. ગામડામાં રહું, દેશ વિલાતી નળિયા, અભણ પત્ની, છોકરા, હવે ધૂળ ચૂથવાની ખેતીનો ધંધો. અને આમાં કચેરીમાં કેમ તમારે જોવું, મેલા લુગડા વાળાની કચેરીમાં કોઈ કિંમત હોય? હે અને વકીલ સાહેબ તો નકટાઈ બાંધી હોય. આનું નામ. એટલે તમારી કચેરીમાં જોજો. બસ એટલે પણ હવે જ્ઞાન આપણે ઊંડું નથી કરવું. કેસેટું થાય છે. પરવીન બાપુ થોડીક કથા કરે. એ મારી કથા નથી, પરવીન બાપુ નથી, કોકના આત્મામાંથી પ્રગટ થાય. એ આ પૃથ્વીના કોરા કાગળ ઉપર લખાણી. અને કાગળો લખવા વાળો આત્મા છે, બોલવા વાળો પ્રગટ કરવા વાળો આત્મા, લખવા વાળો આત્મા, અને વાસે છે એ આત્મા છે, અને સાંભળવા વાળો આત્મા છે. આ બધા આત્મા જ પરમાત્મામાં હમાય છે. આ લીલા જોવી હોય તો આવા સત્સંગમાં આવતા રહેજો. બીજે ક્યાંય ઈશ્વર ગોતવા જાત્રા પૂજામાં જાહોમાં ત્યાં કાંઈ નથી. હવે મંદિર બાંધીને બેઠા છે, લાવો પૈસા ગયો પૂજા કરો. ગંગાજીમાં પાણી હાલ્યા જાય. આપણને એમ જાય ગંગાજી જાય તો નાઈ તો પાવન થઈ જાય. બિચારા ખારવા હોળી આઈકી આઈકીને મરી ગયા તો રોટલા થતા એ જ ગંગામાં. મહાપુરુષોના ગુરુના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ જે પીવે એ ગંગા. પછી ટનમાંથી શબ્દો નીકળ્યા એ રામે પીધા, ગંગા થઈ ગયો, રામ પવિત્ર બની ગયો. ચાંદીપ મોતીમાંથી નીકળ્યા કૃષ્ણ થઈ ગયો, ભગવાન થઈ ગયો. દુનિયામાં બાજ્યો, લડાઈ કર્યું, બોજ બોલાવીને હરણ કર્યા, શિકારો કર્યા, શબ્દો લીધા, સાધના કરી તો ભગવાન થઈ ગયો. આપણે સાનુ મુના બેઠા તો કલેક્ટર નો થઈ ગયા. સંત તો થવું ઘેરી ગયું. જેના ઉપર ગુરુની કૃપા થયા સંસારમાં મોજ કરી જાય છે અને દુનિયામાં પાર પડે. તત્વ જ્ઞાન આજની કેસેટમાં નહીં થાય. આ થોડીક કથા વાસે
એટલે કરવું પડે ને. અને ધ્યાન રાખજો, મારા શિષ્ય કોઈને સવાલ આ દુનિયામાં પૂછતા નહીં. જો તમને સદગુરુ કબીર સાહેબમાં વિશ્વાસ હોય તો 1 કલાકમાં સવારમાં ઉઠીને વહેલા, 1 કલાક સાંજે બધા હોઈ જાય ત્યારે શાંત તમારા આસન ઉપર બેસે 1 કલાક એનું સખત સ્મરણ કરી અને પછી તમારા અંતરમાંથી કંઈક પૂછો. તમને અહીંથી આદેશ જવાબ આપશે, કામને નામ કર. ત્યાં તમારો સદગુરુ અહીંથી આદેશ આપશે. બસ તમે એમ કહો બાપુ મને સતલોકનો રસ્તો દેખાડો. તમારી આંખો વિસાય હૃદયમાંથી યોગ બતાવે એટલે ઠંડીક થવા એવું બોલે ને, ઠંડીક થવા મળશે નિંદર. એ નિંદર રૂપી સમાધિની અંદરથી તમને અહીં જે આદેશ આવે એ આદેશમાં તમારી સુરતા કયો કે મન કયો એ આદેશને માન્ય કરી અને આ પૃથ્વી પર આદેશ પ્રમાણે હાલજો તો આ પૃથ્વીમાં ખાજો પીજો, સંસારમાં રહેજો, દીકરા પુત્ર પરિવાર પૈસા માયા મિલકત લડાયું યુદ્ધ બધું કરતા કરતા છેવટ તમે આત્મા પરમાત્મા બની જાઓ. આનું નામ ગુરુની કૃપા. ભાગી નથી જવું. તમારે તમારા સિંહાસન ઉપર બેહીને રાજા થવું છે. તમને એમ થાય કે હું વડાપ્રધાન થઈ જાઉં પણ ભીખ માગવાનો ધંધો મત લેવા તમારી પાસે પગે લાગવા એ ગાદી હારી નથી. ગાદી તો તમને ગુરુ આપે એ પકડો. એટલે બહુ ઊંડો સત્સંગ નથી કરવો. મારી તો કઈ ઈચ્છા છે સદગુરુ જે સારો શબ્દ નિયક્ષર રોહિત ઘર વિસંતિ વાસ, જ્યાં સારા શબ્દો છે નિયક્ષર ઘર છે, રોહિત સ્વાર છે, એ ત્રિકુટીની ભૂમિ છે. એ જ સતલોક છે. નિયક્ષર ને અક્ષર જ નથી, વેદ નથી, પુરાણ નથી, વાતો નથી, વાસના નથી, વેર નથી, મન નથી, કાળ નથી, કર્મ નથી. ત્યાં નિક્ષક ઘર, એ ઘરમાં જે રહેત સાર શબ્દ છે એ જ કબીર સાહેબ છે, સતલોક છે. તમારું મન બહાર આવ્યા કરે એમાંથી નીકળ્યું પાછું બહાર આવ્યું ના માયામાં ભૂલું પડ્યું. કોઈ ગુરુ મળી જાય ને આ મનને પાછા રહેત ઘરમાં લઈ જાય તો સતલોકમાં વ્યા જેમાંથી આવ્યું એમાં હમાઈ ગયું. સૂર્યના કિરણો સૂર્યમાંથી આવ્યા, સૂર્યમાં હમાઈ ગયા. સમંદરનું પાણી વરાળ થઈને આપમાં ગયું, મેં વળી સમંદરમાં ગયું. એમ જીવ ઈશ્વરમાંથી છૂટું પડેલું આ જીવ તત્વ છે. અને જ્યારે ઈશ્વરમાં મળે છે ત્યારે જ મોક્ષ થાય, સમજી લેજો. આ ટૂંકામાં મેં દાખલા આપી દીધા. બાકી ક્યાંય ગમે એવા આશ્રમ થઈ જાય, ગમે એવા મંદિરો થઈ જાય, ગમે એવા મન થઈ જાય, ત્યાં વહીવટો છે. પદાર્થો ભોગના ખાવા આપે, ખુવા આપે, પણ મોક્ષ નો આપે. ત્યાં ક્યાં છે? દર્શન કરવા જાવ તો પ્રસાદ લઈતા જાવ, ખાઈ ના આવો, બસ બીજું કઈ મેળવું મંદિરે જઈને. પણ મંદિર વાળો તમારા ઘટમાં બેસે, ત્યાં ધ્યાન ધરો એટલે મોક્ષ મળે. અને સંકલ્પ કરે રાંધો કાંઈ નથી, નહીં ખૂટે તો આવી જાય. આના દર્શન કરો, બીજે ઢોળોમાં મરાઈ જાહો. આનો રસ્તો હું બતાવીશ. મને મારા ગુરુએ જ્યાં સુધી પુગાડી જે આપ્યું છે હું બોલું છું. હવે કથા થોડીક થાય છે, જાજો સમય નહીં લઉં. આજ તો જન્મ દિવસ છે. ઉત્તર ગ્રહ નક્ષત્રમાં ચાલે છે. યાદ રાખજો, વિશ્વાસ હોય તો ભલે, ના હોય તો ભલે. આપણો શનિ ગ્રહ ટુકડો આવે છે. શનિ ગ્રહ એટલે શું કહેવતમાં છે, 1.5 વર્ષ સુધી સૌના ઘરની માલિક
કાંઈ ને કાંઈ દુઃખ આવ્યા કરવાના. કોઈને બાંધવાના, કોઈને રોગના, કોઈને કલેશના. શનિનો ગ્રહ નીચે આવે. બ્રાહ્મણો તો નથી કહેતા, અમે તો કહીશ. અમને ખબર છે. 1.5 વર્ષ સુધી ધ્યાન રાખજો. ગમે એમ કરશો, કાંઈ ને કાંઈ તમારા જીવનમાં આવરણ આપજો. બાકી જો સદગુરુના મંત્રમાં મનને રાખ્યું તો વળી કઈક લીલા લહેર રહે. બાકી તો આવશે 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 ને આવશે. આ બ્રાહ્મણ છે એને પૂછો, શનિ નડે એટલે શનિ શું કહેવાય? મંગળ ને શનિ ને ગુરુ ને ગ્રહ ને રાશિ ને. કોઈ નડે નહીં. ભાઈ ભાઈ ને નડે, ભાઈ ભાઈ ને નડે. બે જણા એકાબીજા નડતા બાંધ થાય તો નિરાતે નીંદર આવે. પેલું આ કરજો, બીજું રવા દો. શનિ તો નડવાનો નડવાનો, એમાં કોઈ ફેરફાર કરીએ કે આજનો દાખલો હાલશે. 1.5 વર્ષ સુધી દુઃખ આવવા ના. પીલાવાનો વારો આવ્યો. આ કળયુગની લીલા. બ્રાહ્મણો પુસ્તક પંચાંગ લઈને બેઠા. હે ભાઈ, કયો ગ્રહ હાલે છે ત્યારે? આમાં ઘણાને શનિ નો હાલતો હોય, ઘણાને મંગળ નો હાલતો હોય, ઘણાને પનોતી હાલતી હોય, પણ આ ગ્રહ આવે. દરેક જીવને આવશે. આટલું ટૂંકું છે, બહુ લાંબો સત્સંગ કરવો. 5 મિનિટ કથાવા છે. હવે આપણો કાર્યક્રમ પૂરો કરવો. આ તો બધાની ઈચ્છાથી તમારો જન્મ દિવસ છે. અમને શું લાભ છે એ બોલવા દો. એટલે મેં આ કથા કરી. નકર મારે તત્વનાદ બ્રહ્મનો આજ ઉપદેશ કરવો તો, પણ આના બધા નાના, કોઈ બાઈને, કોઈ છોકરીને, કોઈ છોકરાને, કોઈ બાબાને 2 શબ્દો બોલવાને એનો આનંદ આવે. અને આનંદમાં જો સત્સંગમાં રંગાઈ જાય તો એના અંતરમાં ઈશ્વરનો વાસ થાય. તો આ જગત તમારી કઈક બહાર પડે એટલા માટે આજ લીધો. તમને તો બહુ મજા નહીં આવી, પણ મને આવી છે એટલે આટલું કથા બોલે. આપણે આ શાંતિથી કરી ખાભળી 5 જ 10 જ મિનિટ લેજો. હાલો હાલો હાલો. સુધી ન બોલો તો કઈ નહીં. થોડીક જ હા. સદગુરુ સાહેબની જય. પ્રથમ બંદો સતગુરુ શરણ. જીનયગમાં ગમ્યા ગુરુ જ્ઞાન દીપ પ્રકાશ કરી આપટ ખોલી દર્શ દિખાયા. જે કારણે સિદ્ધ પયે સોઈ ગુરુ કૃપા તે પાયા. સદગુરુ સાહેબની. અત્યાર લગી જે શબ્દો આવ્યા, સદગુરુના આવ્યા, બાળકોના આવ્યા, જે શબ્દો આપણા જીવનની અંદર આવ્યા, એમાં આપણે માટે શબ્દ કયો મહત્વ હતો? શબ્દ તો હજારો આવ્યા, લાખો આવ્યા, હજી આવશે. આપણે માટે કયો છે? આપણા જીવનને સાર્થક બનાવે એ વસ્તુ શું છે? મહત્વ વસ્તુ. તો દાદાએ પ્રમ દિવસ અમારા એક કથા હાલતી હતી થોડી, એમાં થોડુંક વર્ણન કર્યું કે સામેના જીવની આપણે અનુભૂતિ કરવા
આ વસ્તુ હોય તો સામેના જીવ ખબર પડી જાય કે આ આટલી છે ને આટલી છે. પછી એની ઉપર ઈ જ્યારે શબ્દો બોલતા હતા ત્યારે મને એક વસ્તુ યાદ આવી હતી. ઈ બની હતી, મારા જીવનની અંદર બને છે. સમજ્યા? પણ બહુ કહેવાય નહીં. પણ આ તો આજ દરેકે દાદાને આજ છૂટ આપી દાદાએ કે જે જીવનમાં કાંઈ પણ વસ્તુ બની હોય આજ થોડું થોડું તમે બધા કયો, જે આ જીવનને બન્યું હોય કાંઈ પણ જો મળે છે જિંદગી અમને, હવે તો બાકી હું રહ્યું છે? કાંઈ નથી રહ્યું. સંપૂર્ણ વસ્તુ મળી ગઈ છે, કાંઈ બાકી નથી રહ્યું આ જિંદગીમાં. મારે માટે નથી, બીજાને જે દેખાતું હોય એ ભલે દેખાય. અમારા ઘરના ને કાંઈ દેખાતું હોય, બારના ને કાંઈ દેખાતું હોય એ ભલે દેખાય, એમાં મારે નથી પડવું.